કરવાનું છે એટલું કર કે બાપા. ના પણ હું સૌથી મોટો મહારાજ, હું ક્યારે મોટો મહારાજ બની જાઉં? આમ તો આશ્રમ હોય તો જ મોટો મહારાજ બનવાનું. એક આગ જો છોટી લગાઈ, દૂજી મોટી લગાઈ અને તારું ભૂલી ગયો તું, તારું ચિંતન ભૂલી ગયો, તારું ચિંતન છૂટી ગયું. આ દુનિયાની જંજાળમાં તું તારું ખોઈ બેઠો છે. કોટ સેવક કરો નામ નિકાલો, ઇષ્ટ ચલાવો બડાઈ. ઘણા શિષ્યો ભેગા થઈ ગયા, મોટું નામ થઈ ગયું, નવો ધર્મ સ્થાપિત કરી દીધો. આપણે જોયા છે આપણા જીવનમાં એવા કેટલાય મોટા મહારાજો, હજારો શિષ્ય હોય, એક એક સભા થાય ત્યારે 10, 15, 25 હજારની સંખ્યામાં લોકો સાંભળવા આવતા હોય. અત્યારે જેલમાં પડ્યા છે, અત્યારે જેલમાં જતા રહે. આ મોટી આગ લગાડી હતી, કેવું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. એનાથી શું થાય? સેવા કરાવો, સદગુરુ કહેલાવો, પણ અલખ ન દેવે લખાય. સેવા કરાવડાવો, સદગુરુ બની જાઓ, પણ ઘર કી નહીં ગમ. ઘર શું છે? મારું ઘર ક્યાં છે? મારું મૂળ સ્વરૂપ ક્યાં છે? જો એની ગમ ના હોય તો આ બધું કરેલું જ નકામું છે. હવે છોડો રે જ્ઞાન ગુમાન. રાજી કે છોડો યાર, આટલું સમજાયું. હવે આ જ્ઞાનના અહંકારને છોડો. એ ખાડ બડી ભાઈ, આ મોટા મોટી ખાઈ છે, એમાં પડ્યો એ બહાર નહીં નીકળે. એક ડારી ત્યાં બીજી બિડારો. એકવાર તો આવી ગયા છો તો હવે અહંકાર છોડી દો, ગુમાનમાંથી નીકળી જવા અને રાજ્યના ચરણે આવી જાઓ. શનિવાર લગાડો છો, કઈ ઇંતજાર કરી રહ્યા છીએ? એક ડારી ત્યાં દૂજી બી ડારો. જલાય દેવ ચતુરાઈ, સત ચાહો તો સબદા ચિન્હમો. यदि परमात्मा ने चाहो છો તો એક એક શબ્દને સમજવાની કોશિશ કરો. એક એક શબ્દ મને મારા પરમાત્મા સુધી લઈ જવા વાળો છે. એક એક શબ્દ મને મારા ઘરની સુધ આપવા વાળો છે. જીન પાયા તીન માહે સમાયા. અને જેને આ વસ્તુ મેળવી લીધી ને એ તો એનો બની ગયો. એને દુનિયાદારી પૂરી થઈ ગઈ. એના માટે દુનિયાદારીનું કોઈ મહત્વ હવે રહેતું જ નથી. જેને રાજ્યને ઓળખી લીધા એ રાજ્યમય બની ગયા. એને સંસારની ચતુરાઈ, સંસારની બડાઈ, સંસારની હોશિયારી એ એના દિલમાંથી નીકળી જાય. શ્રી મહામત કહે સાવચેત હોઈયો, મિલા હે અંકુરો આઈ. આ નિસ્બત મળી ગઈ છે, સાવચેત થઈ જાઓ. હાથમાં આવેલો મોકો ગુમાવી જશો નહીં. અચાનક અંધારા આવશે, ખબર પણ નહીં પડે. જૂઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ લીજે રીજાઈ. આવી રીતે જૂઠ છોડી સત્ય પકડો. મારા પ્રાણ પ્રીતમ રાજીને રીઝાવી લો અને ત્યારે જ આપણે મૂળ વાત સમજમાં આવશે. रात को है जब पड़िया तब चिंता मन को भई पहचान. જ્યારે સવારે આ કીર્તન સાંભળ્યું ત્યારે ખબર પડી ગઈ કે આ કહેવા વાળો તો અક્ષરાતીત છે, અન્ય રાજ ઠાકુર નથી. આ બોલવા વાળો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ બોલવા વાળો તો સ્વયં ધામનો ધણી છે. अब मारो काले कुत्ते को लाठी सिर ऊपर. બોલો, તમે જાગેલા બિચારા કાળા કૂતરાનો શું વાળ? હે? અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર. કાળા કૂતરાની લાઠીઓ કામ મારવાની ભાઈ? કયો કાળો કૂતરો? અહંકાર. આપણી અંદર ભરેલા અહંકારને હવે એને તોડી નાખો. અહંકાર કાઢી નાખો. શક્ય એટલી ગરીબી દિલમાં લાવો. સુંદર સાજી બિન ગરીબી ક્યારે પણ રાજ્ય જોડે નહીં પહોંચાય. અહંકાર લઈને ક્યારે પણ આપણે પરમાત્માને પ્રાપ્ત નહીં કરી શકીએ. ગરીબી, સહૂર અને સબર
ધીરજ. આજને આજ મળી જાય ના, ધૈર્ય. એને પાછળ લાગેલા રહો. જેમ જેમ મથતા જઈશું એમ એનું સુખ ઓર અધિક મળતું જશે. ચિંતામણીજી કહે છે હવે મેં મારા અહંકારને કાઢી નાખું છું. સેવકો આગે તબ કયા મેં ખાલી કछु ના ખબર. બધા સેવકો જોડે ઉભા થઈને કહી દો, એ ભાઈ મારી સાથે જોડાયેલા મારા બધા શિષ્યો, તમે આજ દિન સુધી મને સતગુરુ માનીને મારી સાથે રહ્યા, તમારો આભાર. પણ હવે હું ખાલી છું, મારી અંદર કોઈ જ્ઞાન નથી. હું તમને ક્યારે પણ ભવસાગરથી પાર કરાવી શકું તેમ નથી. અને જો તમારે સાચા સતગુરુની તલાશ હોય તો આ બેઠા એમને તમે પ્રાપ્ત કરી લો, એમની સાથે જોડાઈ લો. મારી સાથે હવે આજથી કોઈ જોડાશો નહીં. જેને જોડાવું હોય આ પ્રાણનાથ આવી ગયા છે, પ્રાણનાથ સાથે જોડાવી જાઓ. અવશ્ય સરાયા શાબા ચિંતામણ. હવે તેની કે શાબાશ, હવે તું નિર્મલ થયો. હવે અંદરનું બધું ઝેર બહાર નીકળી. આપણે ક્યારે નિર્મલ થઈશું? આ ચિંતામણી ક્યાં છે આજે? હા, આ ફતેપુરમાં બેઠા છીએ આપણે એક ચિંતામણી છીએ. આ ચિંતામણી બીજા કોઈ નહીં, આપણે બધા અહંકારના પૂતળા બનીને બેઠા છીએ. અંદર દુનિયાની અગ્નિ જલે છે, એને ઓલવવી હોય તો પ્રાણનાથને પકડી લો. અંદરનો અહંકાર હટાવીને એક પ્રાણનાથના શરણે આવી જાઓ, બધી અગ્નિ આપમેળે ઓલવાઈ જશે. શાબાશ ચિંતામણ, ધન્યવાદ છે તને. હવે તે પરમધામની રીત અપનાવી. બ્રહ્મ સૃષ્ટિઓ આટલી નિર્મલ હોવી જોઈએ, એ નિર્મલતા તારી અંદર તે બતાવી. કયા સિતારતમ ઇनको સબ સેવકો સમેત. અને હવે બધા એના સેવકો જેને આવું તો બધાને પાસે બેસાડી તારતમ એટલે ચોપાઈ વાળું નહીં, તારતમ એટલે ધનીની વાસ્તવિક સ્વરૂપની પહેચાન કરાવી કે પરમાત્મા કોણ છે, કેવો છે, એની લીલા શું છે અને એની સાથે આપણો સંબંધ શું છે. સૌથી મોટી વાત તો સંબંધની છે. જ્યાં સુધી આપણા સંબંધની ખબર નહીં પડે ત્યાં સુધી એની સાથે જોડાવાનો કોઈ મતલબ જ નહીં રહે આપણને. આ વાત બધા સેવકો સમેત સમજાવી અને હેજ કરાયા 4 बात का. અને 4 વાતોનું બધાને વ્રત લેવડાવ્યું. એ કબૂલ કર દિલ લેત. ભાઈ બધા કબૂલ કરી લો. એક હરામ કયા માંસ કો. માંસાહાર નહીં કરું. दूसरा हराम शराब. બીજું શરાબ નહીં પીવું. અને બાકી બધું શરાબ નહીં પીવું. પછી ગાંજો પીવાનું ચાલુ રાખી. શરાબ ઓર સબ કેફ. એટલું શરાબ નહીં, શરાબ વત્તા નશામાં આવતી હોય એ બધી વસ્તુઓ અંદર આમ સ્ક્રૂ ટાઈટ નથી થતું ને આપણે, આ ફક્ત કામ કરંટ આવી જાય છે. શરાબ ઓર સબ કેફ, એક પ્રકારના નશાને કાઢી નાખો જીવનમાંથી. વિષા औरत બિરાની તજે. ત્રીજું વ્યભિચાર કરતા હો તો વ્યભિચારમાંથી બહાર નીકળી જાઓ. સો પાવે હયાતે આગ. અને તો અખંડ ઘરનું સુખ પ્રાપ્ત થશે. ચોરી જૂઠ બોલવા. અને ચોથું કે છે ચોરી અને જૂઠું બોલવાનું. હવે એ તો ના છૂટે. જીભ મળી છે જૂઠું બોલવા આપણને તો ડગલે ને પગલે. બોલો બધાને પૂછે કે વાણી મંથન કરો છો? હો. ચિતવન કરો છો? હો. કોઈ ના પાડે જ નહીં. હે, કોઈ ના પાડે કઈ? શું કામ મળી જુબાન આપણને? જૂઠું બોલવા. રાજી કે છે એક જૂઠ અને એક ચોરી, આ બંને બંધ કરી દેજો. ઇનકા છોડાયા ઉદક. આ વસ્તુઓ તમે ત્યાગી અને ત્યારે તમે અખંડ ઘરનું સુખ પ્રાપ્ત થશે. अब हम करुणा करे पाया बेशक हक. બધાએ કબૂલ કર્યું. अब हम
કબુ ક્યારે પણ હવે અમે આ વસ્તુઓને નહીં અડીએ. इन समय में चर्चा पड़ी जो होवे तीत આજે ચર્ચા જોર થવા લાગી. સંખ્યા પણ ચિંતામણીના 500 જેવા શિષ્યો અહીંયા આગળ આવી ગયા. એ ઉપરાંત સુંદર સાથ ભેગો થઈ ગયો. સંખ્યા કેટલી મોટી થઈ જાય. આપણે 50 જણા હોય તેમ લાગે કે હા કેટલા બધા આવી ગયા. ત્યાં આગળ સંખ્યા કેટલી થવા લાગી અને એટલી મોટી સંખ્યામાં હવે ચર્ચા પણ જેમ સુંદર સાથ વધતો ગયો એમ ચર્ચાનો પણ સમય વધતો ગયો. चतुराई का पकड़ना आवे श्री राज की सेवा में बोलो श्री प्राणनाथ प्यारे की एक घटना पूरी और बीजी घटना શરૂ થાય છે. ચતુરા એક પોકરના. ચતુરા નામનો એક બ્રાહ્મણ હતો. એ અહીંયા આગળ દૂધ આપવા માટે દરરોજ શ્રીજીના ત્યાં આવતો હતો. साम्राज्यराज को वर्णन ओत हतो नित्यान અહીંયા આગળ રોજ ચર્ચા ચાલે છે સાની બ્રજ અને રાસની. હવે બ્રજ અને રાસની ચર્ચા શ્રીજી કરે છે પણ કયું બ્રજ રાસની ચર્ચા કરે છે? અખંડ યોગ માયામાં ચાલતા એ બ્રજ અને રાસની ચર્ચા શ્રીજી અહીં સંભળાવે છે. હજુ આજે પણ દુનિયાને તો નથી સમજાવ્યું, આપણને કેટલા સમજાયું છે એ મને જરા કહેજો. બ્રજની લીલા પૂરી કરી આપણે યોગમાયાના બ્રહ્માંડમાં ગયા. એક રાત્રિની લીલા કરી પાછા પરમધામ મૂળ મિલાવામાં પહોંચ્યા. મનોરથ પૂરણ ના ભય તા કારણ ભયાએ તીસરા એન્ડ અને ત્રીજા એન્ડમાં આપણે આવી ગયા. ક્યારે આયા? અગિયાર વર્ષને આ બધા એવું માને છે, તમે એવું માનો છો. ક્યારે આયા ફરી? બિલકુલ 11 વર્ષે 15 તમે આયા હતા. શાબાશ મારી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ. સંવત 1638 साल 990 मास 9 हुए रसूल को जब रूहल्ला में सरगाजियो मोमिन उतरे तब. ત્યારે બ્રહ્મ સૃષ્ટિઓ આવી. બધાને ભ્રાંતિ આ છે કે વ્રજરાસ ખેલીને આપણે તો પાછા આવી ગયા. 11માં દારે હતા એમના એમ ના. 53માં દારે એ શ્રી કૃષ્ણજી ફરી આવ્યા પણ એ કૃષ્ણજીની અંદર આત્મ અક્ષર ધનીનો જોશ નહોતો. કોણ આવ્યું અંદર? ગોલોકી શક્તિ. આપણે ગોપીઓ પણ આપણા તન ફરી બેઠા થયા પણ એમાં પરમધામની આત્માઓ નહોતી. એની અંદર આવી ભેદ રૂચાઓ. 7 દિવસ ગોકુલ કે એ 7 દિવસ ગોકુલની અંદર અખંડ બ્રજમાં જે રાસલીલા કરી આપણે યોગમાયાના બ્રહ્માંડમાં એનું પ્રતિબિંબ અહીંયા આગળ એવી રાસલીલા અહીંયા આગળ કરી બતાવી. હવે દુનિયા શું માને છે કે આ જે કરી બતાવી એ અખંડની રાસલીલા. આ ક્યાં કરી બતાવી? આ અત્યારે હાલ જે વૃંદાવન છે ગોકુળ મથુરા વૃંદાવન દિલ્હીની બાજુ વાળું ત્યાં દુનિયા શું માનવા લાગી? અરે ભાઈ નરસૈયા પહોંચી ના શક્યા ક્યાં આગળ? આ જગતના અંદર ચાલી રહેલી એ લીલાની અંદર. એ અખંડ ન હોઈ શકે. એ લીલા કેમ કે અખંડ થાય? એ લીલા તો ટેમ્પરરી બની નાશ થઈ ગઈ અને આ વૃંદાવનનું પણ મહાપ્રલયમાં નાશ થવાનો છે. દુનિયાને ખબર જ નથી કે નિરાકારથી પાર કશું છે. દુનિયા શું જાણે છે કે નિરાકારથી પાર તો કશું છે જ નહીં. નેતિ નેતિ વેદોએ શું કહી દીધું? નહીતી આગળ કશું છે જ નહીં. તો અખંડ યોગમાં ક્યાં રમાઈ કોને ખબર પડે? એ તો ઇલમ આવે ત્યારે આપણને ખબર પડી. આ ઇલમ ના હોત તો જગતમાં હજુ કોઈને સમજાયું ના હોત કે અખંડ રાસલીલા કઈ જગ્યાએ ચાલી રહી છે. બધા શું માનવા લાગ્યા? આ પ્રતિબિંબની જે રાસલીલા અહીંયા આગળ રમાઈ એને સત્ય માની અને એને માનવા એની ચર્ચા અહીંયા આગળ ચાલવા લાગે છે. હવે આ ચતુરા પોકરના ચર્ચા સાંભળી ક્યાંની? અખંડની યોગમાયાના બ્રહ્માંડમાં સબલિક એટલે કે અક્ષર બ્રહ્મના
ચિત્તની અંદર આ અખંડ થયેલી બ્રજ અને રાસની લીલાઓનું એ વર્ણન જ્યારે શ્રીજીએ કર્યું ત્યારે ચતુરા પોખરના ચોંકે આ તો કઈ અલૌકિક જ્ઞાનની વાતો ચાલી રહી છે. એ વાત એને સમજમાં આવી ગઈ અને વાત તો સાચી કે આ 14 લોકના બ્રહ્માંડની અંદર આવેલું આ ગોકુલ મથુરા વૃંદાવન એનો તો મહાપ્રલયમાં નાશ થવાનો છે. તો અખંડ કેવી રીતે કહેવાય એને? હવે અહીં દૂધ આપી અને દૂધ આપવા જતો તો લક્ષ્મણ શેઠ કરીને ઠઠ્ઠા નગરના એક બહુ મોટા શેઠ છે, જેમને આપણે લાલદાસ તરીકે પણ ઓળખીએ છીએ. એમના જહાજોનો કારોબાર હતો. દેશ વિદેશમાં એમના જહાજો અહીંથી માલ ભરીને જાય, ત્યાંથી માલ ભરીને આવે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને શિપિંગ કોર્પોરેશન એવું મોટું કામ એમનું. એ જમાનામાં એટલો મોટો કારોબાર, એટલો મોટો વેપાર એમનો કે આખી દુનિયા સાથે સંકળાયેલા. અને એ ઠઠ્ઠા નગરમાં રહે. ઠઠ્ઠા નગરમાં એમનો કારોબાર. એમના ગોદામમાં રોજ સવારે ભાગવતની ચર્ચા કરે. પોતે હતા વૈષ્ણવ અને વૈષ્ણવ હોવાના કારણે રોજ ભાગવતની ચર્ચા કરે. આ ચતુરા દૂધ આપવા જાય અને એ પણ ચર્ચા સાંભળવા માટે બેસી જાય. હવે ત્યાં ચર્ચામાં શું થાય છે? કહા બ્રજ અખંડ ક્યો કર, કહા રાસ અખંડ. હવે લાલદાસજી અખંડ બ્રજ અખંડ રાસ બોલ્યા. એ ચતુરા પોખરના કહે છે, શેઠજી તમે જે અખંડ બ્રજ અને અખંડ રાસ કયો છો એ કઈ જગ્યાએ આવ્યો? તમે રોજ બોલો તો છો, ભાગવતમાં લખ્યું કે અખંડ બ્રજ અને અખંડ રાસ, પણ આવ્યું કઈ છે? ભાઈ ભાગવતના 5 અધ્યાય જે છે એની અંદર અખંડ બ્રજ રાસની વાતો લખેલી છે. તમે બોલ્યા તો ખરા, પણ આવ્યો કઈ જગ્યાએ બ્રજરાસ અખંડ? એ તો જરા મને સમજાવો. તબ ચતુર ને કહી ક્યો આવે તુમારે નજર. લાલદાસજી કહે છે, ભાઈ એ અખંડ બ્રજરાસને જોવા માટે તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે. આ આંખોથી ના દેખાય. કઈ દ્રષ્ટિ? ચતુરા કહે છે, મહારાજ ક્યારે પામશો દિવ્ય દ્રષ્ટિ? तुम दिव्य दृष्टि कब पाओगे? तुम दिव्य दृष्टि कब पाओगे? क्यों कल होए फजर. અને તમારી આત્મ જાગૃતિ કેમ કરીને થશે? જ્યાં સુધી તમને અખંડ યોગમાયા બ્રહ્માંડના વ્રજરાસની ખબર નથી, તમે વર્ણન કોનું કરી રહ્યા છો? તમે જે વૃંદાવનની વાત કરો છો એનો તો મહાપ્રલયમાં ભાગવત જ કે છે નાશ થવાનો છે. नाश तथा तीन गुण को, 5 तत्व 3 गुण को, जब हुआ ब्रह्मांड को नाश, બ્રહ્માંડનો નાશ થવાનો. હા, તબ तब ब्रज और रास की छोड़ कहाँ रखी खास. ત્યારે બ્રજરાસ કઈ જગ્યાએ હશે? તમે તો વૃંદાવન બતાવો છો અને ભાગવત એમ કે છે કે મહાપ્રલયમાં 14 લોકનો નાશ થાય છે. ત્યારે તમે જે બતાવો છો એ વૃંદાવન કઈ જગ્યાએ હશે એ જરા મને કહો. तब लालदास चौकिया ते कहाँ सुनिए बात. મારા કે આપવા દૂધ આપવા વાળો દૂધ વાળો, હું તો ભાગવતની ચર્ચા કરવા વાળો, મને શુદ્ધ નથી અને મારા કે દૂધ વાળો આવે છે એને ખબર પડી જાય. પેલા મોટા મહારાજના મારે એક ભાઈ કહેતો કે હું સવારે ભેંસો ચારવા જાઉં છું પછી વાણી ચર્ચા કરું. હે મહારાજજી માં ભેંસો ચારવા વાળા હાથે વાતો કરવાની? અમારે ભેંસો ચારવા વાળા હાથે સત્સંગ કરવાનો, એના હાથે બહેસ કરવાની? અરે એને તો પહોંચી વળો તમે, બીજા પાસે પછી જજો. ભેંસો ચારવા વાળા તમે નહીં પહોંચી શકો. આ દૂધ વાળો લાલદાસજીને કહે છે કે તમે અખંડ વ્રજરાસને કેમ કહીને પામશો? લાલદાસ ત્યારે ચોંક્યા. અલ્યા તને આવી ચર્ચા કોને સંભળાવી? मोह पर बता दो કે कहाँ पाई सिपत जात. મને એક જગ્યા બતાવી દે. તું જ્યાંથી ચર્ચા સાંભળીને આવ્યો છે મને તું ત્યાં લઈ જા. મારે પણ આ ચર્ચા સાંભળવી છે. तब चतुर ने कहिया कोई साध आय न ठोर. ભાઈ અહીં આગળ
નાથા જોશીના ઘેર કોઈ સાધુ મહાત્મા આવ્યા છે, એ આ અખંડ ઘરની ચર્ચા સંભળાવે છે. એ મને લઈ જાય ભાઈ તું કે ઉભા રહો. કાલે પૂછે અને એમની રજા આવશે તો હું તમને ત્યાં લઈ જઈશ. આમ કરીને ચતુરા ત્યાંથી નીકળી ગયો. ચતુરૈયાએ અરજ કરી, આવીને રાજીના ચરણોમાં અરજી કરી, લાલ ચાહે કરે દીદાર. આ લાલદાસજી તમારા દર્શન કરવા માંગે છે, આપ આજ્ઞા આપો તો કાલે એમને લેતો આવું. હુકુમ હુઆ સિરાજ કો ઉनको बुलाओ सिताब. રાજી કે ભાઈ તરત જ બોલાવી લો, કોઈ વાંધો નહીં, ચલો કાલ લેતા હોય એમને. કહું કૌને મને કરી. પણ કેટલાક લોકો જાણતા હોય ને, ગામમાં હોય, એક જ ગામમાં લખણ તો ખબર હોય ને, સમજાય છે? એક જ ગામમાં રહેતા હોય એટલે બધાને લખણ કોણ ના જાણતું હોય? તો મને તો લાકડો લડાવવાની ટેવ છે, ના આવે તો સારું. આપણને ખબર ના હોય બધાની. એમ બધા કે છે ના આ લક્ષ્મણ શેઠ લાલદાસને ના બોલાવતા, આ બહુ જ અહંકારનું પૂતળું છે. એક તો રૂપિયાવાળો છે અને એના કારણે અહંકાર બહુ છે, તમારું પણ અપમાન કરી નાખશે. રાજી કે ભાઈ અપમાન તો એનું થાય જે પ્રતિકૂળમાં રહેતા હોય. અમારું તો માને નહીં ને અપમાને નહીં. આપણા બધાનું તો હા માન છે, આપણું અપમાન થઈ જાય. આપણે ક્યાંક જઈએ કોઈ આપણને ઉભા થઈને ખુરશી ના આવે તો આપણું અપમાન ના લાગે આપણને? અને મંગ્યાને પૂછ્યું નહીં કેટલું અપમાન લાગે આપણને. આપણે બધા કેવા માનવાળા. શ્રીજી કહે છે હું તો કેવો માન વગરનો. માન હોય એને અપમાનની ચિંતા હોય. તું ચિંતા ના કરશો તમે, મારું અપમાન થશે મને એની ચિંતા નથી. ભાઈ બોલાવી લાવો તમે લક્ષ્મણભાઈને. આયા બુલાવના ચતુરા ચલ આપને સંગ લગાય. આવીને બોલાવવા આવ્યો અને પોતાની સાથે એમને લઈને ચાલ્યો. આય પોતે કદમો ભેટ કરી બનાય. બસ શ્રીજીના ચરણોમાં આવ્યા. લાલદાસ આવીને ચરણો પ્રણામ કરી અને ત્યાં ચરણોમાં બેસી ગયા ચર્ચા સાંભળવા. देखते ही दीदार को बड़ो जो पायो सुख. देखत ही दीदार को बड़ो जो पायो सुख. શ્રીજીને જોતા સાથે જ લાલદાસજીને બહુ જ મજા આવી, આનંદ આવ્યો. સુંદર સંજી, દરેક વ્યક્તિની પાછળ એક ઓરા હોય. અત્યારે તો વિજ્ઞાન આવું આપણને સમજાવે છે. દરેક વ્યક્તિ પાછળ એનો એક ઓરા હોય. એના આધારે એ માણસની એક વ્યક્તિત્વની પહેચાન થાય. એ શ્રીજીના પાછળ અરે અક્ષરાતીત ધામધની સ્વયં પોતે બિરાજમાન છે, તો એની વ્યક્તિત્વની પહેચાન, એનો ઓરા, એના ચહેરાનો રૂઆબ, એના ચહેરા પરની રેખાઓ એ બતાવી દે કે કોઈ મહાન વ્યક્તિ છે. તરત જ જોતા સાથે લાલદાસજીને અપાર આનંદ થાય છે. मन की कुलपत सब मिटी. મનમાં જે કંઈ ગૂંચવાડો હતો જોતા સાથે એ બધો ગૂંચવાડો મટી ગયો. भाग गया सब दुख. બધું દુઃખ મટી ગયું કે કેવા વ્યક્તિ હશે, કેવા મહારાજ હશે, કેવી ચર્ચા કરશે, મને સમજાશે કે નહીં સમજાશે, કાઢી તો નહીં મૂકે, આમ તો નહીં કહી દે. જતા પહેલા કેટલી હજારો વિચાર કર્યા હોય. આ બધા કુલફત મનની મટી ગઈ. चार घड़ी चर्चा सुनी कोई कुशाले मन. 4 ઘડી, 1 ઘડી એટલે 22 મિનિટ, એટલે લગભગ 1.5 કલાક. 1.5 કલાક ચર્ચા સાંભળી શ્રીજીના મુખારવિંદથી અને દિલમાં અપાર આનંદ થઈ ગયો. हे लालदास गए अपने घर. रहा कदमो दिल मोमीन. દિલમાં એ ધારણ કરી પોતાના ઘરે ગયા, ચિંતન કર્યું. ફરી 2-4 વખત આવ્યા. 2-4 વખત આવીને ચર્ચા સાંભળી, બહુ આનંદ થયો. પણ હજુ શ્રીજીના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ નથી થઈ. હજી ઓળખ્યા છે, પણ શું ઓળખ્યા? એક તો મહેરાજ ઠાકુર છે, બીજા મહાન કોઈ સંત છે. કયા સ્વરૂપે ઓળખ્યા? બહુ જ મોટા સંત છે, બહુ જ્ઞાની માણસ છે, બહુ જ ઊંચું જ્ઞાન છે એમની પાસે. હજુ સમજ એમના જ્ઞાની તરીકે, સંત તરીકેની, મહારાજ તરીકેની એ પહેચાન છે. અંદર કોણ બેઠું છે એની પહેચાન હજુ થતી નથી. 3-4 વખત ચર્ચા સાંભળવા માટે આવ્યા. હવે એક દિવસ પોતાના જ બંગલાના, પોતાના જ બગીચાની અંદર
સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે કે ચલો થોડું ટહેલી લઈએ બગીચામાં. હવે એવડો મોટો શેઠ થયો એટલે બગીચાને મેન્ટેન કરવા માટે પાછો માળી રાખેલો. માળી વગર તો બગીચો મેન્ટેન ના થાય ને ભાઈ, એટલે માળી રાખેલો એને સાચવવા માટે. આ માળી કંઈ ઘાસ પાસ ખોતરતું હશે અને લાલદાસ ત્યાં થઈ અને સવારે મોર્નિંગ વોક કરવા નીકળે છે ત્યારે આ માળી લાલદાસજીને શું કહે છે? बाग में जिंदा दास कही, બાગ મેં જિંદા દાસ કરીને માળી હતો એને શું કહ્યું? धाम में बैठे बिना विचार, ભાઈ ચર્ચા સાંભળવા આવો છો? તું યા આવું છું? હું યા આવું છું. તમે જોયા હતા કે વિચારીને સમજીને ચર્ચા સાંભળવા આવો છો? એમને ચર્ચા સાંભળવા માટે આવો છો? કોણ પૂછે છે? બગીચાનો માળી. જેમ આપણા ઘેર ભાગ્યો રાખ્યો અને એ આપણને પૂછે કે રોજ મંદિરમાં જાઓ છો, શું કરવા જાઓ છો? કે ચર્ચા સાંભળો છો ખરા? મને કે એક દિવસ આવીને ચર્ચા સાંભળી ગયો હોય અને પછી આપણને પૂછે કે જાઓ છો તો ખરા, પણ હું સાંભળી આવો છો. એમ આ બગીચાનો માળી લક્ષ્મણ શેઠને પૂછે છે કે તમે ચર્ચા સાંભળવા જાઓ છો, શું સાંભળીને આવો છો? ઓળખો છો ખરા? खेत जा मार्कंड की का दिखाया दृष्टांत, चपाई मत छोड़ो यार, नहीं बहुत उसके बाद ही आगे की चपाई नहीं. मार्कंड की कथा से पहले की चपाई आएगी. तन्ने एमना स्वरूपनी पहचान છે ખરી? તમે ઓળખ્યા એમને કે આ કોણ છે? ઓળખો છો કે હા જામનગર થી આવ્યા છે, મોટા મહારાજે મોકલ્યા છે? કોણ છે? નવતનપુરીના છે, કેશવ ઠાકુરના દીકરા, મહેરાજ ઠાકુર નામ છે, બહુ મોટા સંત છે, સારું જ્ઞાન છે એમને. હું એમને ઓળખું છું, બરાબર સારી રીતે ઓળખું છું. કોણ કે છે? લાલદાસજી. કોને કે છે? જિંદાદાસ માળીને. ત્યારે જિંદાદાસ કહે છે કે શેઠજી છે ચોપાઈ મહારાજે નહીં બોલાવો. नहीं. इसके बाद बाग जिंदाबाद बैठे बिना विचार, फिर चर्चा मार्कंड की का दिखाया. अरे उससे पहले हाँ बस ये बाग में जिंदादास के दाम बैठे बिना विचार. बिना विचार उसके बाद नहीं. તમે એમ કે એને ઓળખો છો ખરા? ત્યારે હવે કે છે હું તમને એક નાની વાર્તા કહું. કોણ કે છે? જિંદાદાસ. એક નાની માર્કંડ ઋષિની કથા છે એ તમને કહું. હવે કે કશો તો નહીં, વાર્તા કે આ છે. હવે માર્કંડ ઋષિની કથા આ જિંદાદાસ લાલદાસજીને સંભળાવે છે કે એક હતા માર્કંડેય ઋષિ. દર વર્ષે આપણે સાંભળીએ છીએ અને છતાંય પાછા હતા એમના એમ. એક હતા માર્કંડેય ઋષિ, ભગવાન નારાયણનું તપ કરતા હતા. આ નારાયણ ભગવાનનું તપ કરતા એકવાર ભગવાને તપ પૂરું થયું કે ભાઈ મારે હવે માર્કંડેયને દર્શન આપવા છે. દર્શન આપવાનું નક્કી કર્યું. એ પહેલા નારદજી આવ્યા અને માર્કંડ ઋષિના કાનમાં કીધું કાલે ભગવાન નારાયણ તમને દર્શન આપવા માટે આવવાના છે. માયા જોઈશ એટલે કે ના. ભગવાન પૂછે કે કઈ માંગ, તો માંગજો કે પ્રભુ તમારા ચરણોમાં પણ રાખો અને માયા પણ બતાવો. બસ આટલું માંગજે. ઠીક, માંગવાનું તો એટલું જ હોય કે તમારા ચરણોમાં રાખો. પરમાત્મા રાજી પાસે માંગવાનું શું માંગવું છે? રાજી પાસે માંગવાનું થાય તો શું માંગવું છે? માયા કે રાજીના ચરણ? બસ રાજી તમે જુઓ છો, મારે તમારી બનાવેલી માયા મને જોઈતી, તમારી જરૂર છે. અને એ આવશે તો એકલા આવશે? એ આવશે તો એકલા નહીં આવે, સબવિધ વતન સહિત બધું લઈને આવશે. આ પ્રમાણે કીધું. સવારે માર્કંડ ઋષિ નહીં ધોઈ તૈયાર થઈ જ્યારે યાદ કરે છે નારાયણને, એટલામાં તો નારાયણ ભગવાન સામે હાજર થઈ ગયા. બોલ માર્કંડ, તું માંગે તે આપું.
હવે માર્કંડ કે છે પ્રભુ બસ તમારું ચરણ છે, મને તો કંઈ જોઈતું નથી, પરંતુ આ માયાને જોઈ નથી, થોડીક ઝલક બતાવી દો તો માયા જોઈ લો. ઠીક, ચલ તૈયાર, તો બરાબર હું તમારું પૂજન કરી લઉં. કે કઈ રીતનું પૂજન કરે એટલે હું તમને માયા બતાવી દઉં. હાથમાં લીધો પથ્થર, ચંદનનું લાકડું ઘસવાનું શરૂ કર્યું. હજુ તો આમ લસરકો મારે છે એટલી વારમાં તંદ્રામાં સરી પડ્યા અને પોતે એક વસ્ત્રહીન સ્ત્રીના સ્વરૂપે નદીમાં ડૂબતા હોય બચાવો 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 બૂમો પાડવા લાગ્યા. તંદ્રા હવે જેવા બૂમો પાડે છે બચાવો બચાવો બચાવો, ત્યાં ધોબી એક હતો કિનારે કપડાં ધોવા આવ્યો તો કૂદી પડ્યો અંદર અને આ સ્ત્રીને બચાવીને બહાર કાઢી. હવે પૂછે છે કયા ગામના? ખબર નથી. તમારું નામ શું? એ ખબર નથી. અચ્છા, પરણેલા છો કુંવારા? એ ખબર નથી. તો કઈ નહીં કે મારી સાથે લગ્ન કરવું છે, હું એ બાકી જ છું હજી. હવે પેલી સ્ત્રી વિચાર કરે છે કે આ અજાણ્યો દેશ છે, અજાણી જગ્યા છે, કોના ઘેર જઈશું, એના કરતા લાવને આને હાથે લગ્ન કરી લઈએ. ગામનો કપડો તો ધોવા લાયા હતા, ધોબી ભાઈ મસ્ત સારો સેટ હતો, એ પહેરાવી દીધો અને ત્યાં નદી કિનારે જ બંને ફેરા ફરી લીધા, લગ્ન કરી અને ઘરે ગયા. પહેલું વર્ષ તો બહુ આનંદ મંગલમાં ગયું. આવકો પણ વધી, 2 જણા કામ કરતા હોય ને એટલે આવક ડબલ થઈ ગઈ, કોઈ ટેન્શન રહ્યું નહીં. પહેલા વર્ષના અંતે એક દીકરો થયો. દીકરો થયો એટલે સ્વાભાવિકપણે ધોબણ મદદ કરવાનું ઘટ્યું. બીજા વર્ષે બીજો, ત્રીજા વર્ષે ત્રીજો, ચોથા વર્ષે 4 દીકરા જ્યારે ધોબણને થઈ ગયા, હવે એ બિલકુલ મદદ કરવા જવાનું બંધ થઈ ગયું. આ છોકરાઓને પલવવા, નવડાવવા, ખવડાવવા, આમાં એને તો સમય પૂરો થઈ જાય, ખબર જ ના પડે કે ક્યારે ટાઈમ પૂરો થઈ ગયો. એ કપડાં ધોવડાવવા ક્યારે જાય, માંડ માંડ પાલીને ટિફિન લઈને ટિફિન આપી આવે. છોકરો એકલો ઘેર મુકાય નહીં, વળી પાછી દોડતી ઘરે આવે. આમ કરતા કરતા એક વાર છોકરોની આ લાઈમો ટિફિન આપવા જવાનું ભૂલી ગઈ. પેલો આખો દાડો ધોબી કપડાં ધોઈ ધોઈને એક તો ભૂખ્યો થયેલો, ભૂખમાં ગુસ્સો ઓર વધારે આવે, ભૂખ લાગે એટલે ગુસ્સો અમે વધારે આવે. હવે અકળાયો, ત્યાંથી ધોકો લઈને ઘેર આવ્યો, ખબર નહીં બધી ટિફિન આપવા, આ તારો છોકરો ઠરતો નથી, ક્યાંથી ટિફિન આપો. બંને વચ્ચે થયો લડાઈ. ધોબીએ ધોબણને દે ધનાધન બરાબરની ધીમી નાખી. હવે ધોબણ વિચાર કરે છે, એક તો એમનો છોકરો મોટો કરો, એમના માટે આટલું કામ કરો અને વળી પાછું માર ખાઓ, એના કરતાં મરી જવું સારું. ટેબલ મૂક્યું, ગળા ફાંસો બાંધી દીધો. હજુ ગળા ફાંસો ગળામાં લગાવે છે કે તો દરવાજે ટકોરા પડ્યા. ભિક્ષાંદી ભગવાન નારાયણ સાધુનું રૂપ લઈ અને દરવાજે ટકોરા માર્યા. ગાડીઓ કાઢ્યો, નીચે ઉતર્યા. આ બાબા હકે મરવાય નથી દેતા. દરવાજો ખોલ્યો, બોલા મહાત્મા ભિક્ષાંદી, કશું નથી, જાઓ. અરે બેટા કે મને રોટલો તો આગળથી મળ્યો છે, પણ મારે એક વ્રત છે કે જ્યાં સુધી માર્કંડની કથા ન સંભળાવું ત્યાં સુધી હું ભોજન કરતો નથી. આટલી કથા સાંભળી લે એટલે મારે ભોજનનું કામ થઈ જાય. મારે કોઈ કથા સાંભળવી નથી. આ 4 માર્કંડ ઘરમાં પડ્યા છે, હવે કોઈ 5મો માર્કંડ મારે નથી જોઈતો. નીકળો મહારાજ, નીકળો. મહારાજ અડિયલ હતા, પેલી ના પડે, ઘરમાં બેસી ગયા. દરવાજા વચ્ચે પગ લગાવી દીધો. સાંભળ કે છે એ કથા માર્કંડે કથા સાંભળવાનું. અરે ભગવાનનું તપ કર્યું અને ભગવાનનું જ્યારે તપ કર્યું, ભગવાન નારાયણ પ્રસન્ન થઈ ગયા અને માંગ્યું કે તમારા ચરણોમાં રાખો અને માયાવતી. આટલું કહેતા જ માર્કંડે સ્ત્રી સ્વરૂપે નદીમાં ડૂબે છે. એક ધોબી એમને બહાર કાઢે છે. ઘણી વાત આવી. હવે આપણી નાતની, આપણા વાળાની વાત આવી. અમે નાતની વાત છે, હવે સાંભળવી પડે. ધોબીએ લગ્ન કર્યા એના સાથે
હવે લગ્ન કરતા કરતા એના 4 દીકરાઓ થયા. એકવાર ધોબી એને મારી અને એને ગળા ફાંસો ખાવાનું નક્કી કર્યું. ત્યાં દરવાજે ટકોરા પડે, આ તો મારી વાત છે એટલું થતા જ હાથમાં તો પથ્થર છે, લાકડું છે. માર્કંડ ઋષિ ચોંક્યા. આ ધોબી ક્યાં ગયો? આ ધોબણ ક્યાં ગઈ? એનો 4 છોકરો ક્યાં ગયો? પેલા ગામનો કપડો ધોવા લઈ આવ્યા હતા એ ક્યાં ગયો? લોકો પહેરસી હું કાલે? આ ક્યાં ગયું બધું? એ કશું હતું જ નહીં. હવે આ આપણને ક્યાં લાગે વર્ગે? એકવાર પરમધામમાં આત્માઓએ રાજજી પાસે માયાનો ખેલ માંગ્યો અને શું માંગ્યું? હે રાજજી, તમારા ચરણોથી દૂર પણ ન કરો અને માયા બતાવો. રાજજી કે ઠીક છે, ચલો આવી જાઓ. બેસાડ્યા ત્યાં મૂળ મિલાવામાં, અને મૂળ મિલાવામાં બેસાડી અને એક જ સેકન્ડમાં સુરતા બધાની આવી ગઈ. ફતેપુરમાં બેઠા છે ત્યાં મૂળ મિલાવામાં. માર્કંડ ઋષિ ક્યાં બેઠા હતા? નારાયણ ભગવાનના ચરણોમાં. આપણે ક્યાં બેઠા છીએ? રાજજીના ચરણોમાં. એક ફરામોશી આવી ગઈ, સીધા આવી ગયા ફતેપુરમાં અને આ નામ ધારણ, આ ધોબી બની ગયા, ધોબણ બની ગયા. હવે આ માયા રોજ આપણને કઈ કઈ રીતે પરેશાન કરે છે? મને એક લાગે બધાને માયા કઈ કઈ રૂપે પરેશાન કરે છે. રોજ કંટાળીએ છીએ. આ હું જીવતર એટલા કંટાળી જઈએ છીએ. અને ત્યાં નારાયણ ભગવાન સાધુ બનીને આવ્યા હતા. અહીં મારો રાજજી, અહીં આગળ મહેરાજ ઠાકુર પ્રાણનાથ બની અને ઘેર ઘેર ભટકી અને આપણને કહે છે કે તું આજે માયાની ધોબણ બની ગઈ છે ને, એ તું ધોબણ નથી, તું કુસુમ નથી, તું મંજુલા નથી, તું એ નથી. બોકેલા કોણ છો તમે? મોરારજીની અંગના, બ્રહ્મ સૃષ્ટિ, પરમધામ, મૂળ મિલાવા વાળી છું. આ છે એ હું નથી. જેને આ વાત દિલમાં દ્રઢ થઈ ગઈ, જેમ માર્કંડ ચોક્યા એમ આપણી પરાતમ ત્યાં ચોકે એ જાય. હવે ચિંતાદાસ કે છે લાલદાસજીને, આ તમને ચર્ચા સંભળાવે છે એમને ઓળખ્યા? આ ચર્ચા સંભળાવવા કોણ આવ્યું છે? સાક્ષાત ધામના ધણી, એક અક્ષરાતીત પરબ્રહ્મ આવ્યા છે. તમે શું માની બેઠા છો એમને? મહેરાજ ઠાકુર, સાધુ મહાત્મા, સંત માની બેઠા છો? કથાકાર સમજી બેઠા છો? ના, એ નથી કથાકાર, નથી સંત, નથી સાધુ, નથી મહેરાજ ઠાકુર. એ છે ધામના ધણી. જેને જે સ્વરૂપે ઓળખ્યા એને એ સ્વરૂપનું સુખ મળ્યું. આ મારો ધામનો ધણી આપણને જગાવવા આવ્યો છે. જ્યારે ચિંતાદાસે આટલી વાત કરી ત્યાં તો લાલદાસજીની નજર ખુલી ગઈ. એક પલમાં તરત જ એમને બધી વાતો સ્પષ્ટ થવા લાગી. ગીતાર ભાગવત કે બોલ દિએ સબ દ્વાર. ગીતા અને ભાગવતના બધા રહસ્યો તરત જ સમજમાં આવી ગયા. ઓ બાપરે, હું જે નતો સમજતો ગીતામાં ભાગવતમાં, એ તો હવે કેમ આ જાગૃત બુદ્ધિની વાત સમજમાં આવી ગઈ. ત્યારે જગતના બધા શાસ્ત્રોના ભેદ હવે ખુલી ગયા. આયવસ્ત અખંડ દેખે ધની નિર્ધાર. અખંડ ઘરની વસ્તુ અંદર આવી ગઈ અને ઓળખી લીધા. દેખે ધની નિર્ધાર, સાક્ષાત ધામધની છે એ સ્વરૂપે ઓળખાણ થઈ ગઈ. આયા જોશ વસ્તકા રહીને કચુ સુધ. આયા જોશ વસ્તકા, પરમધામનો જોશ આવી ગયો. હવે કોઈ શુદ્ધ બુદ્ધ દાનીએ ચક્રાવે ચડી ગયા. આ એ વાણી છે. જો સમજમાં આવે તો ચક્રાવે ચડાવી દે. છેટા રહેજો.
અને કે ચક્રાવે ચડી જશો. લાલદાસ ચક્રાવે ચડી ગયા. હવે બધી વાત સમજમાં આવવા લાગી. ઈશક્રબદ્ધ કર્યો. ઓ બાપરે, સીધી ચર્ચા સંભળાવતા હતા. આ ઈશક્રબદ્ધ કરવા વાળી તો હું છું. આ મૂલ મિલામ બેઠા બેઠા વ્રજમાં આવવા વાળી પણ હું જ હતી, રાસમાં જવા વાળી પણ હું જ છું, અને આ બધે ખેલ પૂરા કરી અને આજે ત્રીજા બ્રહ્માંડમાં આવવા વાળી પણ હું જ છું. એક એક વાતના ભેદ ખુલી ગયા. लौकिक दृष्टि उतर गई आए जागृत बुध. લૌકિક દ્રષ્ટિ, સંસારિક દ્રષ્ટિ હતી એ ઉતરી ગઈ. હું લાલદાસ છું એ મળી ગયું. હું મોટો શેઠિયો છું એ વાત અંદરથી નીકળી ગઈ. હું કોણ છું? હું બ્રહ્મ સૃષ્ટિ છું, પરમધામની આત્મા છું, એ વાત અંદર આવી ગઈ. આવી વર્તનની જાગૃત બુદ્ધ. એક એક વાત હવે સમજમાં આવવા લાગી. और शुद्ध कछु ना रही वही वही आवे याद. और कोई शुद्ध ना, यही बार बार ये જ યાદ આયા કરે. સુંદર સતી આ સ્થિતિ આપણી થાય ને તો આપણને પણ અહીં બેઠા બેઠા એ પરમધામના સુખોની લજ્જત આવી જાય. નથી કેમ આવતી? કારણ કે આપણને આ શબ્દો હજુ ચોટ નથી કરતા. આ મારી વાત છે એવી ચોટ નથી થતી. આ તો કોની વાત કરી? માર્કંડની. આ કને સાંભળી? લાલદાસે. આપણે શું આમાં આપણે કઈ લેવા દેવા ખરું? જિંદાદાસ માળીએ વાર્તા કહી, લાલદાસજીએ સાંભળી, માર્કંડની કથા કહી, નારાયણ ભગવાનની વાતો કરી. આપણે શું? જ્યાં સુધી આ મારી વાત છે, લાલદાસજી સાંભળતા સાથે અંતરદ્રષ્ટિ ખુલી ગઈ. આપણી પણ એ જ ક્ષણે ખુલી જાય અને પરમધામ યાદ તો કરી લો. નવભૂમ દસમી આકાશી એ પ્રાણ પ્રીતમ સાથે કરેલી અપાર લીલાઓ એ જ ક્ષણે યાદ આવી જાય. લાલદાસને ત્યાં જ મૂલ મિલાવો નજર સામે ફરવા લાગ્યો. એ સુંદર ગિલમ, એ સુંદર ચંદરવો, ચારે તરફ કઠેડા, 64 થંભ ચબૂતરા, મધ્યમાં સિંહાસન, ચબૂતરાની કાંઠે તકિયા હિલ મિલ કર 12,000 એકબીજાની બાહોમાં બાહો ડાલી અને ધનધનીના ચરણોમાં બેઠેલી છે. યાદ કરતા સાથે મોલ મિલાવો નજર સમક્ષ તરતરવા લાગ્યો. वो चिंतामण के संग आए के तेक साथ. આવી રીતે લાલદાસ લક્ષ્મણ શેઠની આત્મ જાગૃત થઈ. ચિંતામણી સાથે પણ બહુ સાથ સુંદર સાથ આવ્યા હતા. સંખ્યા વધતી ગઈ અને જેમ સંખ્યા વધતી ગઈ એમ દજ્જાલ કોણ વધી ગયું? ત્યાંના કથાવાચકો. बल्बी मार्ग के लोग लड़ने को उठे थाय. બલબીર મતલબ રાધા બલબી માર્ગ વાળા શું કરવા? લડવા આવી ગયા. કેમ? અરે આવડો મોટો શેઠિયો, લક્ષ્મણ શેઠ જેવો મોટો શેઠિયો, અરે અબજોપતિ શેઠિયો છે ને એ દાન આપે તો કરોડોમાં હોય. અબજોપતિ હોય એ દાન આપે તો કેટલું હોય? આજે છાપામાં ફોટો આવે પેલા આનંદ અંબાની તિરુપતિમાં ગયા તો કેટલું દાન આપ્યું? 28 કરોડ. આપે તો કેટલું આપે? એ 25-50 રૂપિયાની નોટ થોડી મૂકે. આપણે જે તો નાની નોટ ગોતીએ. આપણે નહીં કહેતા કે આરતી કરવાની હોય કે તો નાની નોટ કેટલી 10ની હોય તો 10ની એટલી મૂકવાની હોય ને આરતીમાં. તો બદલાઈ શકું આગળ વધ્યા છે 10માંથી 20માં કે તો છીએ. જેવો હોય ને, જેની હેસિયત જેવી હોય એવી સેવા કરે. તો કે આવો મોટો શેઠિયો પોતાના પંથમાંથી નીકળી જાય તો સ્વાભાવિકપણે દુઃખ તો થાય. એ બધા લડવા આવે છે. कलयुग डरा देख के मेरे ये दुश्मन. આ કલિયુગ રૂપી દજ્જાલ ડરવા લાગ્યો કે આ શ્રીજી મારો દુશ્મન છે. આ મારા મોટા વ્યક્તિઓને મારા હાથમાંથી ખેંચી જાય છે. मेरा कछु ना चले. મારું કોઈ જોર નહીં ચાલે. ये मारत मेरा मन. આ મારું મન બગાડે છે, મારી ધંધો, મારી દ્રષ્ટિ ખરાબ કરે છે. મારા હાથમાં આવેલા લોકોને આ ખેંચી જાય છે. સુંદર સાજી ઠઠ્ઠા નગરમાં આવી રીતે આજે ચિંતામણીજી અને લાલદાસજી આવી બે મહાન આત્માઓની
જાગૃતિ થાય છે. અંત સમય સુધી આ બંને શ્રીજીનો સાથ નિભાવે છે. દિલ્હીમાં જ્યારે ઔરંગઝેબ પાસે મરવા માટે જવાનું થયું ને તો પણ જોડે સૌથી આગળ થઈ અને મરવા તૈયાર થાય છે. આવા જેને એકવાર ચોટ લાગી જાય એ પોતાના જીવની પણ પરવા ન કરે. જીવ કો ન કરે જતન, એ પોતાનો જીવ પણ ન સાચવે. હવે શ્રીજી કહે છે, ભાઈ મને રજા આપો, મારે હજુ બાયજુરાજને છોડાવવા અરબમાં જવું પડે એવું છે. લાલદાસજી કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બાયજુરાજને છોડાવવા છે ને. અરે મારો તો વેપાર છે, મસ્કતમાં છે ને, અબ્બાસી બંદરમાં છે, બધી જગ્યાએ મારો તો વેપાર છે. અહીંથી હું ચિઠ્ઠી લખી દઉં છું, ત્યાં જે પૈસા ભરવાના તે ભરાઈ જશે, ત્યાંથી સ્પેશિયલ જહાજ કરી અને ઘેર મૂકી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી હવે એમ છોડવા માટે. શ્રીજી કે ભાઈ ના, મારે જવું તો પડશે. શું કામ જવું પડશે? महासाथ को है मेरा काम. ત્યાં મારો સુંદર સાથ જે છે એ મારી રાહ જોઈ રહ્યો છે. એની આત્મ જાગૃતિ માટે મારે જવું જરૂરી છે. क्या जाने किन कारणे मेरा जाना होत तिस ठाम. રાજજી જાણે કે ત્યાં મને કોના માટે રાજજી મોકલે છે. મને ખબર નથી કે કોના માટે મોકલે છે. અંદર કોણ બેઠું છે? આ ચર્ચા આ એ પ્રશ્ન હતા ના, એ પ્રશ્ન હતા અમારા. આ પ્રશ્ન સમજાયો. ભાઈ પ્રશ્ન પૂછ્યો કે રાજજી એમ કે અંદર કોણ બેઠું છે? રાજજી. અને શું કે છે? રાજજીને ખબર કે ત્યાં કોને જગાડવું છે, કોના માટે મને મોકલે છે. કોણ બોલે છે? રાજજી એમ કે છે. ફરી બોલો ચોપડી મરાઠી, બધાને સમજાય જરા. क्या जाने किन कारणे क्या जाने किन कारणे मेरा जाना होत तिस ठाम. કે મારા શું કામ જવાનું થયું છે કે મને ખબર નથી રાજ્ય શું નક્કી કર્યું છે. અંદર કોણ છે? નક્કી કોને કર્યું? સુંદર સાજી અહીંયા આગળ છે એ આવેશ સ્વરૂપ છે, ત્યાં છે એ મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ ચિત્તમાં જે લે એ પ્રમાણે આવેશ સ્વરૂપની લીલા થાય. મૂળ સ્વરૂપ ચિત્તમાં લે, આવેશ સ્વરૂપ એમનું જ અહીંયા આગળ આવેશ સ્વરૂપ આવ્યું છે, પણ લીલા તો મૂળ સ્વરૂપના ચિત્તમાં હોય એ પ્રમાણે આવેશ સ્વરૂપની લીલા થાય. અહીં આવેશ સ્વરૂપ છે. પરમધામથી રાજજી પોતે અહીંયા આગળ ના આવી શકે. આવે કોણ? આવેશ સ્વરૂપ. આવેશ સ્વરૂપથી અહીંયા આગળ એટલે કે છે કે રાજ્ય દિલમાં શું લીધું છે એની મને ખબર નથી. હવે ઠઠ્ઠાનગરથી નીકળી અને વળી પાછા મસ્કત બંદર ત્યાંથી નીકળી લાઠી બંદર આવ્યા. પાસે પહોંચે મસ્કત. અને લાઠી બંદરથી નાવમાં બેસી અને આ શ્રીજી મસ્કત બંદર પહોંચે છે. મસ્કત બંદર પહોંચતા સાથે જેવા નાવમાંથી ઉતર્યા ત્યાં જ આપણા જ એક લોહાણા જ્ઞાતિના ભાઈ માવજીભાઈ, એમની કાંઠે જ દુકાન હતી. અરે 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 આવો 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 મેરા ઠાકુર. એક જ નાતના, એક જ સમાજના. જેમ આપણા માનક અમેરિકા જઈને ઉતર્યા એરપોર્ટ ઉપર અને આપણા સમાજનો કોઈ ટેક્સી વાળો હોય અને જો તેને અરે અરે જયંતિભાઈ આવો 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 તરત બોલેલી ને આપણને. એમ અહીંયા આગળ માવજીભાઈ ઉતરતા સાથે શ્રીજીને પોતાની પાસે બોલાવી લે છે કે આવો બોલે કેમ પધારવું થયું. તમારે ચિંતા ના કરશો, અહીંયા આગળ ગમે તે મોટલમાં તમને ગોઠવી દઈશું. મોજ કરવાની છે ને આપણે તો. તમને ઉતરતા સાથે ગમે તે મોટલમાં સેટિંગ કરી દઈશું. શ્રી માવજીભાઈ કહે આવો શ્રીજી, આ પધારો મારા ઘેર. આપણે પધારવાનું કારણ શું છે? ये तो बड़ो आदर कियो लौकिक नाते से. બડો આદર કિયો લૌકિક નાતે છે, એટલે પોતાના દેહના સંબંધથી આદર ભાવ કરીને પોતાના ઘેર લઈ જાય છે. आदर करने लगा खबर बंद की पूछी न सामे. આદર ભાવ બહુ પ્રેમપૂર્વક પોતાના ઘેર બેસાડે છે. અને હવે ખબર બંધકી, એક બાજુરાજ બંધમાં પડ્યા છે એના વિશે પૂછે છે કે ભાઈ એના માટે આવ્યો છું. ત્યાં વિશ્વનાથભાઈ, રૂપાબેન અને રાધાબેન એ પણ શ્રીજીની સાથે જ બંધમાં બંધાયેલા હતા.
એમના પરિવારજનોએ પૈસા ભરીને એમને છોડાયા હતા. એ અહીંયા એને શ્રીજીને મળે છે, બધા ક્ષેમ કુશળના સમાચાર આપે છે. અને હવે માવજીભાઈના ત્યાં આવતીકાલથી ચર્ચા શરૂ થશે. આજે તો આયા હજુ, ચર્ચા તો કાલે જ કરશે ને ભાઈ. અત્યારે તો ચર્ચા કરશે, આ થાક્યા હોય ને. આવતીકાલથી માવજીભાઈના ત્યાં વાણી ચર્ચાની શરૂઆત થશે. એ ચર્ચા આપણે કાલે સાંભળશું. इत बड़ो आदर कियो, इत बड़ो आदर कियो, लौकिक नाते से, लौकिक नाते से, आदर भाव करने लगा, आदर भाव करने लगा, खबर बंद की पूछी न समय, खबर बंद की पूछी न समय, खबर बंद की पूछी न समय. बोलो श्री प्राणनाथ प्यारे की जय. सद्गुरु महाराज की